તો ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો સરકાર પર સીધો પ્રહાર। 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું। એક વર્ષમાં 568 વિદ્યાર્થી આત્મહત્યાના કેસ સામે આવી રહ્યા છે। દેશમાં 2019-2024માં 63,915 આત્મહત્યાના કેસ સામે આવ્યા। સરેરાશ દરરોજ 40 થી 45 કિશોરની આત્મહત્યા સામે આવી રહી છે। નીટ પરીક્ષાની હતાશામાં 12 વિદ્યાર્થીઓના મોત થયા। પેપર લીક, પરીક્ષા કૌભાંડો અને બેરોજગારી જવાબદાર છે। પરીક્ષામાં નિષ્ફળતાના કારણે 12,598 આત્મહત્યાના કેસ સામે આવ્યા છે। નીટ, જેઈઈ, ક્યુઇટ, જીપીએસસી, યુપીએસસી સહિતની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી રહી છે। સ્પર્ધાના નામે લૂંટ, પેપર માફિયાનું ગઠબંધન પર રોક લગાવવા પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। આ માંગ ઉઠવા પામી છે। આ ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે। રોજના 35 થી 40 બાળકો, કિશોરો પોતે અંતિમ પગલું ભરીને આત્મહત્યા કરે છે। પરીક્ષાની સતત દબાણ, સ્પર્ધાના નામે ચાલતી શિક્ષણમાં લૂંટ, શિક્ષણની મોટા પાયે વેપાર અને વિદ્યાર્થીઓમાં પ્રવૃત્તિ નિરાશા, હતાશા કે મને યોગ્ય પરિણામ નહીં મળે, આ પદ્ધતિની સામે કેન્દ્ર સરકાર દ્વારા જે પગલાં લેવા જોઈએ લેવાતા નથી। એટલે કે વિદ્યાર્થીઓને શૈક્ષણિક વાતાવરણ સારું આપવું, શિક્ષણનો ભાર યોગ્ય રીતે એને એમાંથી બચાવવા અને સાથે સાથે જે આ પેપર લીક માફિયાઓ છે એની ઉપર રોક લગાવે તો જ આ બાળકો પોતે પોતાની તૈયારીની મહેનત સાથે પોતે પરીક્ષા આપી શકે। એક તરફ શિક્ષણનો વધતો જતો ખર્ચ, મા બાપો પર ચિંતાનો વિષય અને બીજી બાજુ વિદ્યાર્થીઓ પર પરીક્ષાનું દબાણ, પરિણામની ચિંતા અને હતાશા, નિરાશાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે શૈક્ષણિક વાતાવરણમાં મોટા પાયે બદલાવ લાવવામાં આવે। સરકાર કરોડો રૂપિયાની જાહેરાત કરવાના બદલે સ્પર્ધાના નામે ચાલતી લૂંટ, કોચિંગ ક્લાસોના અને પેપર લીક માફિયાઓનું ગઠબંધન, આ તમામ બાબતો પર નક્કર કાર્યવાહી કરીને નીતિગત નિર્ણય કરે।